હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ પહેલાં જોયું હતું કે સ્ટ્રેસ ન લેવો જોઈએ, તેના માટેનો આપણો આખો યુનિટ હતો. બરાબર છે કે સ્ટ્રેસ કઈ રીતે આવે છે, સ્ટ્રેસ લેતા શું થાય છે, સ્ટ્રેસ ન લેવો જોઈએ, સ્ટ્રેસ લેવાથી કેવી કેવી તકલીફ પડે છે. બરાબર છે, તો સ્ટ્રેસ ન લેવો જોઈએ તેના માટેનું આપણે ભણી ગયા. હવે ઘણા બધા આપણે વર્કશોપ જોઈએ છે, ઘણી બધી આપણને યુટ્યુબ પર પણ હવે તો સમજાવવામાં આવે છે કે સ્ટ્રેસ રાખવાથી કેટલા રોગનું કારણ બને છે સ્ટ્રેસ, અને સ્ટ્રેસ ન રાખવો જોઈએ તો તેના માટે શું કરવું જોઈએ. બરાબર છે, તો ઘણી બધી તેની એક્સરસાઇઝ બતાવવામાં આવે છે, મેડિટેશન બતાવવામાં આવે છે. સૌથી વધારે વર્કશોપ યોજવામાં આવે છે કે વર્કશોપની અંદર આપણને બતાવવામાં આવે છે કે તમે સ્ટ્રેસને કંટ્રોલમાં કઈ રીતે કરી શકો છો, તમે સ્ટ્રેસને કઈ રીતે દૂર કરી શકો છો. તો આજનો આપણો જે યુનિટ છે યુનિટ નંબર 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, તો તેની અંદર તમને થોડી નાની માહિતી આપી છે કે તમે તમારી રીતે જો સ્ટ્રેસ તમને અતિશય લેતા હોય તો તમે સ્ટ્રેસને કઈ રીતે કંટ્રોલમાં કરી શકો છો, તમે કેવી રીતે તમે એની એક્સરસાઇઝ કરશો. તો જુઓ, રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. શોર્ટ મેડિટેશન 1. હવે પહેલાં તો પ્રશ્ન આપણને એ થાય છે કે મેડિટેશન એટલે શું. મેડિટેશન એટલે એક કોમન વર્ડ છે જે મોસ્ટલી બધાને ખબર જ હશે, છતાં પણ જો ધ્યાન આપીએ તો મેડિટેશન એટલે કે એક ધ્યાન ધરવું, એક ધ્યાનમાં રહેવું, એક જગ્યાએ બેસીને એક ધ્યાન ધરવું. તો જુઓ, શોર્ટ મેડિટેશન 1. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. ચાલો આપણે એના સ્ટેપ બાય સ્ટેપ લેવાનું છે કે શું કરીશું કે પહેલાં તો તમે એકદમ શાંતિથી બેસી જાઓ અને તમારી આંખોને બંધ કરો. ચૂઝ અ વર્ડ ડેટ સિમ્બોલાઇઝીસ કામનેસ ટુ યુ, હાર્મોની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ. હવે તમને જે શબ્દ શાંતિ આપતો હોય, તમને જે શબ્દ શાંતિ આપતો હોય તે શબ્દને કોઈ પણ એક શબ્દને પસંદ કરો કે જેમાંથી તમને શાંતિ મળતી હોય. જેમ કે પહેલું છે કામનેસ, શાંતિ. કામનેસ એટલે કે શાંતિ આપતો શબ્દ. હાર્મોની, પહેલું છે હાર્મોની. હાર્મોની એટલે કે સાનુકૂળતા. ટ્રેન્ક્વિલિટી એટલે કે તમારી માનસિક પરિસ્થિતિ. સેરેનિટી એટલે કે ગંભીરતા. પીસ એટલે શાંતિ, અને રિલેક્સ એટલે કે રાહત. હવે આમાંથી તમને જે કોઈ વર્ડથી શાંતિ મળતી હોય તો તમારે એ વર્ડને પસંદ કરવાનો છે. પસંદ કરાયેલા શબ્દો તમે તમારા માઇન્ડમાં હવે તમારે રાખવાનો છે. હવે આગળ જુઓ, મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. વિઝ્યુલાઇઝ સીન્સ that tie in with the world or build up mental images that illustrate the world. You can also spend some time imagining what it would feel like if you experience harmony or tranquility inside yourself. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. હવે તમે જે આટલા વર્ડ આપ્યા છે એમાંથી જે કોઈ એક વર્ડને તમે પસંદ કર્યો છે તો તેની પર તમે ધ્યાન કેન્દ્રિત કરો. ધ્યાન કેન્દ્રિત કરવું એટલે કે ચિંતન કરવું. હવે વિઝ્યુલાઇઝ સીન્સ દેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ દેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ. હવે ઇલસ્ટ્રેટ ધ વર્ડ, તમે જે શબ્દ પસંદ કર્યો છે તેની સાથે જે કોઈ સંકળાયેલા દ્રશ્યો હોય, જે કોઈ પણ સીન્સ હોય, દ્રશ્ય હોય, તેની તમારે તમારા મનમાં કલ્પના કરવાની છે. કે શું કલ્પના કરીશું? યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિંગ what it would feel like if you experience harmony or tranquility inside yourself. હવે તમે જે શબ્દને પસંદ કર્યો છે એ શબ્દને તમારા મનમાં કેવું માનસિક ચિત્ર તૈયાર થાય છે, તમને અંદરથી માનસિક શાંતિનો અનુભવ કેવો થાય છે, તમને કેવો અહેસાસ થાય છે, તમે જે કોઈ પણ એવી કલ્પના કરો છો તેમાં તમે થોડોક સમય ગાળી શકો એટલે કે હવે તમે તેમાં ટાઈમ સ્પેન્ડ કરો કે તમે જે કોઈ શબ્દ પસંદ કર્યો છે એનાથી તમારા મનની અંદર શું કલ્પના થાય છે, કેવું ફીલ થાય છે તે. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખોને ખોલી દો. શોર્ટ મેડિટેશન 2. શોર્ટ મેડિટેશન 2. હવે બીજું છે, બીજી તરફ ધ્યાન રાખવાનું. બીજું એક મેડિટેશન છે, બીજું ધ્યાન છે. પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક, અ સ્ટોન, અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ દેટ એપિયલ્સ ટુ યુ. હવે મટીરિયલ સચ અ ડ્રેસ ફેબ્રિક,
ડ્રેસનું કોઈ સાદું સામાન્ય કાપડ હોય, એક ટુકડો હોય, અ સ્ટોન કોઈ પથ્થર હોય, પીસ ઓફ વુડ કોઈ લાકડાનો ટુકડો હોય, અથવા તો કોઈ પણ તમે પદાર્થને લઈ શકો છો. વિથ યોર આઈઝ ક્લોઝ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. હવે આંખો બંધ કરીને આ પદાર્થની રચનાને સ્પર્શ કરીને તપાસો. એટલે કે આંખો બંધ કરવાની છે. હવે ધારો કે તમારા હાથમાં એક પથ્થર છે તો પથ્થરને તમારે તેનો શેપ છે તેના પ્રમાણમાં તમારો હાથ ફેરવીને એનું જે મીન્સ કે જે તમે પદાર્થ લીધો છે તેને સ્પર્શ કરીને તમારે ચકાસવાનો છે. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ ડુઈંગ ધીસ. હવે આવું લગભગ 2 મિનિટ સુધી કરવું. તમે ઇમેજ કરો કે તમે બહુ જ ટેન્શનમાં છો. તમારી હાથમાં ઘણા લોકોને એવું હોય છે કે બહુ ટેન્શનમાં હોય તો હાથમાં જે કંઈ વસ્તુ હોય છે, પેન છે તો પેનને આમ સ્પર્શ્યા કરશે, અથવા તો કંઈક ને કંઈક વિચારતા હશે. તો ઘણા લોકોને પોતાના નખ ખાવાની ટેવ હોય છે કે મોઢામાં આંગળા નાખીને ટેન્શનમાં રહેતા હોય છે, વિચારતા હોય છે કે જે કોઈ ટેન્શન હોય છે એની પર. તો અહીંયા એક તમને મેડિટેશન આપ્યું છે કે તમે કોઈ પણ એક વસ્તુને લો, તમારા હાથમાં રાખો, ત્યાર પછી તેને તમે ઓબ્ઝર્વ કરો. આગળ જુઓ. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. તમારા મગજને પ્રાણવાયુ આપો, એટલે કે ઓક્સિજન આપો. હવે શું કરવાનું છે તે જુઓ. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. હવે ટેન્શનમાં રહેવું અને ધ્યાનને કેન્દ્રિત કરવા માટે કે જો તમે એવું ના કરી શકતા હોય તો એનો મિનિંગ એ થયો કે તમે તમારા મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળે એ રીતે તમે ઊંડો શ્વાસ લેતા નથી. એટલે જો તમે ધ્યાન ધરવા માંગતા હોય અને સ્ટ્રેસથી તમે દૂર રહેવા માંગતા હોય તો પહેલાં તો ઊંડો શ્વાસ લેવો જોઈએ. ઘણા લોકો કહે છે આપણાને કે ઊંડા શ્વાસ લેવાથી ઘણી તકલીફો દૂર થાય છે. When we get stressed, we tend to hold our breath or only breathe in shallow way. જુઓ, હવે શું કહે છે કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે શું કરવાનું છે? વેન વી ગેટ સ્ટ્રેસ, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન શેલો વે યુઝિંગ ઓનલી ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. લંગ્સ એટલે કે ફેફસા. કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે આપણા ફેફસાનો માત્ર ઉપરનો ભાગ ઉપયોગ કરીને શેલો વે એટલે કે શ્વાસ રોકીને અથવા ઉપર છેલ્લો શ્વાસ લેવા ટેવાયેલા હોઈએ છે. બરાબર છે કે જ્યારે આપણને ટેન્શન હોય ને એટલે આપણે ઉપર છેલ્લો શ્વાસ લઈએ છીએ, બસ એમ બહુ શાંતિથી શ્વાસ લેતા નથી. પરંતુ ઇન ઓર્ડર ટુ એની જગ્યાએ આપણે શું કરવું જોઈએ? ડીપેન યોર બ્રીથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇનટુ બ્રેઇન અગેન. એની જગ્યાએ ઊંડા શ્વાસ લઈને પ્રાણવાયુને એટલે કે ઓક્સિજનને મગજની અંદર સુધી પહોંચતો કરવો જોઈએ. ડુ ધ ફોલોવિંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. આ એક્સરસાઇઝને 2 મિનિટ કરવી જોઈએ. કે આપણાને આમાં શું કહેવા માંગે છે કે જો આપણે જ્યારે પણ ટેન્શનમાં હોઈએ છીએ ને તો આપણે ઉપર છેલ્લો શ્વાસ લેવા માટે ટેવાયેલા હોઈએ છે, જેને કહેવાય છે શેલો વે. પણ એની જગ્યાએ આપણે ઊંડો શ્વાસ લેવો જોઈએ જેનાથી મગજને ઓક્સિજન મળે છે. સેકન્ડ, રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. હવે શું કહે છે કે થોડાક સમય માટે તમારા બંને હાથની હથેળીને ભેગા કરીને ઘસો. પ્લેસ યોર પામ વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવેલ. નેવેલ એટલે કે નાભી, કે નાભીની નીચેના ભાગમાં તમારી એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકો. બંને હથેળીને ઘસવાની છે અને નાભીની નીચે એક હાથની ઉપર બીજી હથેળી મૂકવાની છે. Breathe consciously into your belly, making your palm rise every in breath. દરેક શ્વાસે તમારી હથેળીઓ ઊંચી થાય એ રીતે તમારા પેટમાં શ્વાસ ભરો. Imagine breathing oxygen into your brain. અને તમારા મગજમાં ઓક્સિજન જઈ રહ્યો છે તેવી કલ્પના કરો. તમારા મગજમાં ઓક્સિજન જઈ રહ્યો છે તેવી કલ્પના
કરો. બરાબર છે. બંને હાથની હથેળીને ઘસવાની છે, રબ કરવાની છે. ત્યાર પછી નાભીની નીચે એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકવાની છે અને ત્યાર પછી શું વિચારવાનું છે કે દરેક શ્વાસે તમારી હથેળીઓ ઊંચી થાય છે એ રીતે તમારા પેટમાં શ્વાસ ભરો. તમારા મગજમાં ઓક્સિજન જઈ રહ્યો છે તેવી કલ્પના કરવાની છે.